શું તમારું બાળક જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે અને સ્કૂલની જ હોસ્ટેલમાં રહે છે તો તમારા બાળકને ફોન કરી અને હાલચાલ જાણી લેજો, કારણ કે સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલને બનાવી બેઠા છે અડ્ડો। વાલીઓ પોતાના સંતાનોને સારા ઘડતર માટે સંચાલકોના ભરોસે શાળાએ મોકલે છે, પરંતુ એ શાળામાં પોતાનું સંતાન સુરક્ષિત ના હોય તો બાળકને ભણવા ક્યાં મોકલવું? અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં રોષ સાથે ચિંતાનો માહોલ છે। તેની વચ્ચે જૂનાગઢની એક હોસ્ટેલના કેટલાક એવા વિડીયો વાયરલ થયા છે જેણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અનેક સવાલ ઉભા કર્યા છે। જૂનાગઢમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગીરી। એક વિદ્યાર્થી જૂથની અન્ય વિદ્યાર્થીઓ સાથે મારપીટ। માથાભારે વિદ્યાર્થીઓની ગુંડાગીરીનો વિડીયો વાયરલ। મારપીટના વિડીયો વાયરલ થતા એક્શનમાં પોલીસ। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। એક મહિના પહેલા ધોરણ 11ના 17 વર્ષીય વિદ્યાર્થી પર થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓને મારતા હોય એવા અન્ય નવા વિડીયો પણ વાયરલ થયા છે। આ ઘટનાઓએ વાલીઓ અને સ્થાનિક સમુદાયમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, જેના કારણે હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે। હવે સમગ્ર મામલે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે। ગઈ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા થકી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં હોસ્ટેલમાં સ્કૂલમાં ભણતા સ્ટુડન્ટ્સ એક વિદ્યાર્થીને મારતા હોય એ મુજબનો વિડીયોનું કન્ટેન્ટ હતું, જે અનુસંધાને પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જે કલમ છે કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે। તારીખ 2 સપ્ટેમ્બરના રોજ એક વિડીયો વાયરલ થયો હતો। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી સાથે માથાભારે વિદ્યાર્થીઓએ કરેલી મારપીટનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સિવાય વાયરલ થયેલા નવા વિડીયોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટરે અલગ અલગ વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવી છે। આ કમિટીમાં જૂનાગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી અને મહાનગરપાલિકાના નાયબ કમિશનર, ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે। આ કમિટી દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે। રિપોર્ટ આવ્યા બાદ જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજ મુજબના અને આજ હોસ્ટેલના અમુક અન્ય વિડીયો પણ ધ્યાન ઉપર આવેલ, જે અનુસંધાને પણ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ હેઠળ કાર્યવાહી કરેલ છે। આ બાબતે કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા કરતા કલેક્ટર સાહેબ દ્વારા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓની એક કમિટી રચવામાં આવેલી છે। એક મહિના અગાઉ પહેલો વિડીયો વાયરલ થયો હતો। 5 સગીર વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ। આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક મહિના પહેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 11ના એક 17 વર્ષીય વિદ્યાર્થીને તેના જ અન્ય સહપાઠીઓએ ઢોરમાર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આ વિડીયોમાં વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારતા સ્પષ્ટ જોઈ શકાય છે। આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલ પ્રશાસન પર ઘટનાને દબાવવાનો અને યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ હરકતમાં આવી છે। જૂનાગઢના ડીવાયએસપીએ આ અંગે સઘન તપાસના આદેશ આપ્યા હતા। ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 5 સગીર વિદ્યાર્થી સામે જુવેનાઇલ જસ્ટિસ રૂલ્સ 2011ના નિયમ 8 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કમિટી દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ બનાવવામાં આવશે, જે રિપોર્ટના આધારે જ્યાં જે જગ્યાએ વાયોલેશન થયેલું છે તો એ મુજબ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વધુ વિડીયો વાયરલ, વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ।
આ જ હોસ્ટેલના વધુ કેટલાક વિડીયો વાયરલ થતા મુદ્દો વધુ ગરમાયો છે. આ નવા વિડીયોમાં પણ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીને માર મારતા જોવા મળે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે હોસ્ટેલમાં માથાભારે વિદ્યાર્થીઓનું જૂથ છે. પોતાને ડોન સમજતા આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓને થપ્પડ તેમજ ઢીકા પાટુનો માર મારી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલ ઉભા થયા છે. ખરેખર આ સ્કૂલની હોસ્ટેલ છે કે કોઈ મારપીટનો અખાડો? હોસ્ટેલમાં માથાભારે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી મારપીટને કેમ સંચાલકોએ છુપાવી? કેમ વાલીઓ સુધી વાત ના પહોંચાડી? કોના દબાણ હેઠળ વાત દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો? કેમ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ અને સુરક્ષાને બદલે ગુનાહિત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓના અત્યાચારનો ભોગ બનવો પડે છે? શું હોસ્ટેલના સંચાલકો 7th ડે સ્કૂલ જેવી મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યા છે? કેમ માથાભારે વિદ્યાર્થીઓને છાવરવામાં આવી રહ્યા છે? હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે થતી મારપીટ માટે રચવામાં આવેલી કમિટી આ તમામ બાબતોની નિષ્પક્ષ તપાસ કરે તેમજ આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ પણ દબાણ વગર કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.